નમસ્કાર મિત્રો, હું આવ્યો છું આજે સાળંગપુર કષ્ટભંજન દેવ એટલે કે આપણા હનુમાન દાદાના દ્વાર પર આવ્યો છું આજે દર્શન કરવા. હું એકલો નહીં, મારા પરિવાર સાથે આવ્યો છું. તો હું તો દર્શન કરીશ, પણ તમને પણ દર્શન કરાવીશ આજે, અને દાદાના દર્શન કરાવીશ, તમારી મનોકામના પૂર્ણ કરાવું છું. અને જો તમે દાદાને માનતા હોય તો એક લાઈક કરો, કમેન્ટ કરો, અને મારા ફેસબુક પેજ, યુટ્યુબ પેજને ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો. આ લાઈન લાગી છે, ભક્તોની ભીડ લાગી છે મિત્રો, અને આ મંડપ બાંધવામાં આવ્યો છે કારણ કે અત્યારે ગરમીનો માહોલ છે, ખૂબ તાપ પડી રહ્યો છે, અને ઉનાળુ વેકેશન વિદ્યાર્થીઓને, બાળકોને ચાલતું હોય એટલે પરિવાર સાથે ફરવા આવ્યા હોય. આટલો તડકો હોવા છતાં પણ આટલા શ્રદ્ધાળુઓ આવે છે. વિચારો મિત્રો કે દાદાનું કેટલું સત્ય છે અને દાદા પર કેટલી ભાવના છે લોકોને, જોઈ શકો છો તમે. તો આ રહ્યા આપણા હનુમાન દાદા, તમે દર્શન કરી લો, શાંતિથી દર્શન કરો એકવાર. અને ભક્તોની ભીડ તો જામેલી જ રહે છે 12 માસ અહીંયા. જો તમે ના આવ્યા હોય તો અવશ્ય આવો, એકવાર દાદાના દર્શન કરો, તમને ખૂબ મજા આવશે અને મનને શાંતિ મળશે. બરાબર? તો પ્રેમથી બોલો જય કષ્ટભંજન દેવ, પ્રેમથી બોલો જય શ્રી રામ. મિત્રો, આપણો હિન્દુ ધર્મ સનાતન ધર્મ છે આપણો, અને આપણી આસ્થા આપણા દેવી દાદા ઉપર ટકેલી છે. બરાબર? તો તમે જો ના આવ્યા હોય દર્શન કરવા એક વાર, તો સાળંગપુર અવશ્ય પધારો. સાળંગપુરના કિંગ એવા આપણા કષ્ટભંજન દેવ દાદા, હનુમાન દાદા. તો ભાવિ ભક્તોની ભીડ તમે જોઈ શકો છો. આ બધા શ્રદ્ધાળુઓ દાદાના દર્શને આવ્યા છે. હું ફરી વખત કેમેરો મંદિર તરફ કરું છું. તમે શાંતિથી દર્શન કરી લો, પરિવાર સાથે બેસીને જોઈ શકો છો વિડીયો તમે, અને દર્શન કરી શકો છો. તો આપણા હનુમાન દાદા સત્ય છે, હાજરા હાજુર છે. તમારા દરેક ધારેલા કામ થઈ જશે, સફળ થશે. બસ દાદા ઉપર આસ્થા રાખો, વિશ્વાસ રાખો, અને ના આવ્યા હોય તો એકવાર અચૂક આવજો. તો ચાલો મિત્રો, સ્વામિનારાયણ ભગવાનનું ગાડું તમને બતાવું, કે જે ગાડામાં બેસીને સ્વામિનારાયણ ભગવાન આવ્યા હતા. એ ગાડું આજે હયાતમાં છે સાળંગપુરમાં, અને આ મંદિરમાં, આ પ્રાંગણમાં તમે જોઈ શકો છો. અહીંયા ગાડું પણ મૂકેલું છે, અને અહીંયા ભાવિ ભક્તો પણ દર્શન કરવા માટે આવેલા છે. તો તમે જોઈ શકો છો, દર્શન કરી શકો છો. મેં તમને ગાડાના દર્શન કરાવ્યા કે જેમાં ભગવાન બેસીને આવ્યા હતા. બરાબર? તો હવે હું તમને લઈ જઈશ દાદાની ભવ્ય મૂર્તિ તરફ. ચાલો, જો દાદાના દર્શન કરો. કિંગ ઓફ સાળંગપુર કષ્ટભંજન દેવ, એમના હું તમને દર્શન કરાવીશ. આ એમની મૂર્તિ, તમે ભવ્ય મૂર્તિ જોઈ શકો છો. અને મિત્રો, ના આવ્યા હોય તો અવશ્ય એકવાર તમે અચૂક આવજો, દાદાના દર્શન કરજો. જે આવ્યા છે એમનો તો કોઈ વાંધો નથી, પણ કોઈ દિવસ ના આવ્યા હોય એવા બાળકો, કાકા કાકી, માસા માસી, જે પણ બાકી હોય એ દર્શન કરવા આવજો, અવશ્ય આવજો. કારણ કે તમને મનની શાંતિ મળશે અહીંયા, તમારી મનોકામના પૂર્ણ થશે, તમારો કોઈ પણ રોગ હશે દૂર થઈ જશે અહીંયા. બરાબર? કોઈ પણ તકલીફ હશે દૂર થઈ જશે. એકવાર જરૂર આવજો. તો કષ્ટભંજન દેવને માનતા હોય તો અવશ્ય કમેન્ટમાં લખજો મિત્રો, કારણ કે વિડીયો જોઈને બધા જતા રહે છે, પણ કમેન્ટ લખતા નથી કે જય શ્રી રામ, જય કષ્ટભંજન દેવ, એવું લખજો તમે. બરાબર? હું તમને હજુ ઘણી બધી આપણા હિન્દુ સનાતન ધર્મના જે મંદિરો છે ત્યાં હું ઘણા બધા હું તમને દર્શન કરાવવાનો છું. બરાબર? તો આ દર્શન કરી લો આપણું કષ્ટ હરનાર કષ્ટભંજન દેવના, આપણા દુઃખ હરનાર અને સુખ આપનાર એવા કષ્ટભંજન દેવ દાદાના દર્શન કરી લો, તમારી મનોકામના પૂર્ણ થશે. તો આ ભાવિ ભક્તો તમે જોઈ શકો છો, આટલા તડકાના આ 47 કે 45 ડિગ્રી તાપમાનમાં પણ દાદાના દર્શને આવ્યા છે. તમે જોઈ શકો છો. તો આ એટલો ભાવ છે દાદા ઉપર, એમને ભાવ છે આટલો, અને શ્રદ્ધા, વિશ્વાસ છે કે એમને કંઈ થવા નહીં દે. એમના દર્શન કરીશું તો અવશ્ય અમારું દુઃખ દૂર થશે. બધાનો આ પ્રમાણેનો વિશ્વાસ છે, અને બધાના દુઃખ દૂર થાય છે મિત્રો. બરાબર? પણ દાદા ઉપર આસ્થા રાખજો અને વિશ્વાસ રાખજો. તો હવે આપણે વ્લોગ અહીંયા ખતમ કરીશું. ખતમ કરતાં પહેલાં આપણે બોલીશું જય શ્રી રામ, જય કષ્ટભંજન દેવ,
સૌનું સારું કરો, સૌનું ભલું કરજો. દર્શન કરવા આવે એનું પણ સારું કરજો. કદાચ દર્શન કરવા ના આવ્યા હોય એવા ભક્તોનું પણ તમે સારું કરજો. અને શાંતિથી તમારા જીવનમાં શાંતિ આપે ભગવાન કષ્ટભંજન દેવ.